હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનો સાંસદ વિનોદ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની घर घर तिरंगो लहरावानी एकता समरसता तथा राष्ट्रप्रेमनी भावना વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો। ગાંધી માર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી। આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, બીએસએફ તથા હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। તેમજ ગાંધીધામ નગરપતિ તેજસ શેઠ, ઉપપ્રમુખ દિવ્યા નાથાણી, કારોબારી ચેરમેન AK સિંહ, SP સાગર બાગમાર, जिला विकास अधिकारी, अंजार प्रांत अधिकारी, आगेवानो, अधिकारीओ, कर्मयोगीओ, नागरिको उत्साहभेर उपस्थित रह्या हता। भव्य तो भव्य तिरंगा यात्रानो रेलीનું આજે આયોજન કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર જ્યારે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર પણ ઘર ઘર તિરંગો ફરકાવીએ। શહેરોની અંદર જ્યારે આ પ્રકારની તિરંગા રેલીઓનું આયોજન થઈ રહ્યું છે। ગાંધીધામ શહેરની અંદર પણ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, સૌ અધિકારી મિત્રો, પોલીસના સૌ અધિકારી મિત્રો, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સૌ સંસ્થાઓ અને વાલા વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત રહી કરીને જે પ્રકારે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, બધાને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। તિરંગો આપણી આન બાન અને શાન છે। તિરંગાનો સ્થાન આપણા હૃદયમાં અનેરું છે અને આજે દેશભક્તિનો માહોલ દરેક નાગરિકમાં બની રહે, જેના માટે આવા ભવ્ય દેશભક્તિના આવા કાર્યક્રમો, આવા આયોજન થતા હોય ત્યારે ગાંધીધામ શહેરના સૌ નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રામાં જ્યારે જોડાણા છે ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। आज गांधीधाम मध्य समग्र समाज, संस्था, शाळा, दरेक नगरजनों, दरेक देश प्रेमियों साथे जोड़ाईने भव्यથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। 15મી ઓગસ્ટમાં જ્યારે આપણે દેશને આઝાદી મળી અને આઝાદીના પર્વની દર વર્ષે આપણે જ્યારે ઉજવણી કરતા હોઈએ છીએ, એના ભાગરૂપે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે જાણીએ છીએ કે જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી કઈ રીતે દરેક ભારતીયમાં દેશભક્તિ જાગે, દરેક લોકોમાં દેશ પ્રેમ જાગે, એ માટે સતત ને સતત તિરંગા માટે, આપણા દેશ પ્રેમ માટે કાર્ય કરતા રહે છે। એ અનુસંધાને છેલ્લે 2022 થી હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન થાય એ દિશામાં પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાઈ રહ્યું છે। એ અનુસંધાને આજે ગાંધીધામ શહેર મધ્યમાં આદરણીય વિનોદભાઈ ચાવડાજી, આપણે લોકસભાના સાંસદ, એમના અધ્યક્ષ સ્થાને સુંદર મજાનું ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। હું દરેક નગરજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જો આજે ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિના આ કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા અને સમગ્ર ગાંધીધામ આજે દેશભક્તમય બન્યું, એ માટે દરેકને હું શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।